જૂનાગઢના માંગરોળમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। માંગરોળમાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી વળ્યા છે, જેમાં મગફળી સહિતના પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી પાણીની સતત આવક વધુ નોંધાઈ રહી છે, જેમાં સુલતાનપુર અને ભાટ ગામના ખેતરો ત્યારે ક્યાંક જળમગ્ન થયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। મગફળીનો જે પાક વાવેલો છે તે ઊભા પાકમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જે તસવીરો સામે આવી રહી તેના પરથી કહી શકાય છે ખેડૂતોને પણ ક્યાંક નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। મેઘરાજાએ માંગરોળમાં તોફાની બેટિંગ શરૂ કરી છે અને માંગરોળમાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારના જે માંગરોળના ખેતરોની પરિસ્થિતિ છે તે સ્પષ્ટ દેખાય છે। જે મગફળીનો પાક છે તેમાં પાણી ઘૂસી ગયું છે, ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને પારાવાર નુકસાનીનો જે છે તે સામનો કરવો પડી શકે તેમ છે। હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે સતત પાણીની આવક થઈ રહી છે। આપ જોઈ શકો છો કે અત્યારના જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું તમામ જે છે તે ડૂબમાં વહી ગયું છે અને જે પાણી ભરાયા છે તેને કારણે અત્યારના જે લોકો ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ રહી છે। જે નીચાણવાળા ખેતરોમાં છે તમામ ખેતરોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજુ પણ અવિરત ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે પાણીની સતત આવક પણ વધી રહી છે। કેતરજા સંદેશ ન્યૂઝ, સુલતાનપુર।